આપણી આજ્ઞાધર્મથી છે નંબર 1 આજ્ઞાધર્મથી. આજ્ઞાધર્મમાં વ્યવહારના નિશ્ચય 2 વાગી જાય છે. એટલે વ્યવહારમાં એ આખો ભાગ આવી ગયો. વ્યવહારમાં જો વ્યવહારમાં આપણે લઈએ તો વ્યવહારમાં પછી કશું બાકી જ નથી રહેતું, જેમાં કંઈ બીજું કોઈ બોલવું પડે તમારે. જો આજ્ઞાધર્મથી સમજવું, આજ્ઞાધર્મથી સમજવામાં એ રીતે સમજવાનું કે વ્યવહારથી ચોરી ના કરવું એટલે શું કે વ્યવહારને ક્યારેય કોઈ પણ પ્રકારે નિશ્ચય સ્વરૂપ નહીં કરીને એ નિકાલી સ્વરૂપે જ રાખવું. શું કહ્યું? નિશ્ચય સ્વરૂપે ગ્રહણની નહીં રાખીને એને નિકાલી સ્વરૂપે જ, સંભાવ નિકાલી સ્વરૂપે જ એને રાખવું. શું કહ્યું? વ્યવહાર સંભાવે ધ્યેય સ્વરૂપે રાખવું. ધ્યેય એટલે ગ્રહણીય નહીં. ઉપાદય એટલે ગ્રહણીય અને હે એટલે આમ ત્યાજ્ય ખરી રીતે ગણે છે. ત્યાગવા યોગ્ય એવું ગણે છે શાસ્ત્રમાં. પણ આપણે ગ્રહણીય નહીં એવું તે શબ્દ રાખો ને આપણે ત્યાં પેલું પાછું કરતા ભાવ નથી. કારણ કે સંભાવ નિકાલ કે સંભાવ આ રીતે આજ્ઞાધર્મથી. આજ્ઞાધર્મથી. હવે લક્ષ્મીજીની બાબતમાં છે. આ તો લક્ષ્મીજી આવી જ જાય છે એમાં, પણ લક્ષ્મીજી મુખ્ય. પણ લક્ષ્મીજી ક્યારે કે લક્ષ્મીજીનો વ્યવહાર જ્યાં જ્યાં આપણને લક્ષ્મીજીના વ્યવહારે કરીને આપણે લક્ષ્મીજીના વ્યવહારથી આ વ્યવહારના સંભાવ નિકાલના હજુ એમાં છીએ ત્યાં સુધીમાં સંભાવ નિકાલ બધો ખરો તો ખરો જ ને. એમાં જેમ ત્યાં લક્ષ્મીજી જરૂર પડે તો ખરી જ ને. બસ બસ એટલું છે. એ લક્ષ્મીજી મારા મન વચન કાયાના સંભાવ નિકાલ માટે, મન વચન કાયાને તેને બધી ફાઇલો સંબંધીના બધા પ્રકારના સંભાવના નિકાલને માટે એ લક્ષ્મીજી સંપૂર્ણ નીતિ યુક્ત અર્થાત પ્રાકૃત મારા સ્વભાવની અંદર મારી મેળવવાની ક્ષમતાની મર્યાદાના અંદરની મારા માટે હોવી જોઈએ. પ્રાકૃતિક મારા સ્વભાવની મારી શું કહેવાય મેળવવાની મર્યાદાની અંદર હોવી જોઈએ. જેવી રીતે હું નોકરી કરતો હું મને મળે, જેવી રીતે હું નોકરી કરતો હું ને મારી ક્ષમતાથી મને મળી શકે. નોકરી કરતો હું ને જ્યાં નોકરીમાંથી મને જે મળે તે રીતે નક્કી કરી લેવાનું મને ક્યાં નોકરી મળી શકે. તો બધા ખબર પડે ને. છે મુકુલજી તપાસ તો કરવી જ પડે કે નહીં. ભલે તો આજે કમાય પણ આજે બેંકમાંથી આજે આ વોલેન્ટરી રિટાયરમેન્ટ લે છે બધા અને 15 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા લઈ લે છે અને બધાને આગળથી ખબર પડે છે કે આના 15 લાખ 20 લાખ આવવાના છે. એટલે એની પાછળ કેટલા બધા ડોરાઓ ફરી ભરેલા હોય છે. એ બધા ડોરાઓ ફરી છટકી શકતો નથી બિચારો. એ પોતે બચાવવા બહુ ઉંમર થાય છે પણ બચી શકતા નથી. આ બધાનો અનુભવ છે. હવે આ તો આખી જિંદગી વોલેન્ટરી તો કુમુદના ખબર છે. પટેલ ને કહે છે કેશવ નહીં કહો બા સાંભળે છે. નહીં કર્યો છો બધી હે ના સમજાયું તમે
નહીં, દાદાએ શું કહ્યું છે કે દરેક પ્રકૃતિ લઈને જન્મે છે કે જે પ્રકૃતિ જન્મથી જેને જે છે એ પ્રકૃતિના સ્વભાવમાં એની પાસે એની પ્રકૃતિ પ્રમાણે જીવી જવા માટે જે કંઈ જરૂરિયાત છે, જરૂરિયાત સમજવી, એને લક્ષ્મી પ્રાપ્ત કરવાની, એના માટે જે કંઈ પ્રયત્નો એ બધું એની અંદર હોય છે. જે રસ્તાઓ એવું પણ સામાન્યપણે જોઈએ તો આ બધા એમ લઈને હોય મોટા ભાગે કોઈ જાગ્રત સ્વરૂપે કોઈ હોય શકતું જ નથી. ત્યારે દાદા ભગવાન એકલા જાગ્રત સ્વરૂપે રહ્યા. જોજો તમે અહીંયા આગળ દાદા ભગવાનનો વ્યવહાર સમજવા જેવો છે. શું કહ્યું? ના આવી રીતે જાગ્રત આખા વર્લ્ડમાં કે આખા ભારતમાં ગમે તે જુઓ આવા જાગ્રત સ્વરૂપે હોવું બહુ મુશ્કેલ છે. મને બાહુબલી સાહેબ ખરા થોડા પણ એમને પપ્પાએ બધું અને બહાર બધું તરફથી જરા સક્ષમ બનવું નહીં. એટલે થોડું પણ દાદાની વાત નથી. એ આખું દ્રષ્ટાંત આવી ગયું. વ્યવહાર આકારને વિશે બહુ અદભુત દ્રષ્ટાંત છે. વ્યવહારમાં રહીને વ્યવહારમાં રહ્યા છે, ધંધામાં રહ્યા, બધું જ. અને આટલું જ્ઞાન બધી બાળપણથી રહ્યા છે અને બધા સંજોગોમાંથી આવ્યા છે. સુખી સંજોગોમાંથી પછી ભાઈ એ બધા સંજોગો આમ ફરતા 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 જ્યાંથી ત્યાં કેવી રીતે કામ આવ્યા. બોલો, એનું દ્રષ્ટાંત આપ્યું કે અમારા 1952 સાલના કામમાં સાહેબે અમારું કામ નપાસ કર્યું આટલું મોટું. તે વખતે અમને તો કાળજી, કારણ મને પહેલી વખત મને હાર્ટને પહોંચે ટચ થાય એવું થઈ ગયેલું. તારે મેં નક્કી કર્યું કે મારે શાના માટે અહીંયા મને અસર પહોંચાડવા દેવી છે. આટલું બધું કામ સહન ના થાય ને. કામ તો બહુ નહોતું 10,000નું, પણ અમારી કંપની માટે બહુ મોટું હતું. બાવન એ તો ખરા જ ઉપરાંત પણ એમના માટે નતા એને નતાય તો વધુ હતું. ઇઝીલી હોય વ્યવહાર ચાલતો એના માટે તો નક્કી કરી નાખ્યું. તમે ડિફાઇન કરવાની હોતી જ નથી. તો અંદર ઉતરે સમજાય તો પોતાની જાતને શું વાત કરે છે. અમની પાછળ તમે ડિફાઇન નહીં કરવાની હોય. એ તો પોતાના પ્રકૃતિના સ્વભાવને શું અનુકૂળ કેમનું એડજસ્ટ થઈ શકે, ક્યાં કેવા સંજોગો એ રીતે હોય. એ ધંધામાં જાય તો ધંધામાં, નોકરીમાં જાય તો નોકરીમાં, વેપાર કરવામાં જાય તો વેપારમાં, દુકાન કરવા જાય તો દુકાનમાં, કોઈ પણ રીતે એને સેવા કરી તો સેવામાં, પોલિટિક્સમાં પોલિટિક્સમાં, જેમાં પણ પડતા જા એ શું કોઈ ધંધા જા. વકીલ તો વકીલ, ડોક્ટર તો ડોક્ટર, બધું આઈડિયલ શબ્દ વાપરવાનો સરળ જ ક્યાં છે. આઈડિયલ શબ્દ આવતો જ નથી એની અંદર. આઈડિયલ શબ્દ બધા મૂંઝવી મારે છે. એ શબ્દ વપરાય જ નહીં. નોર્મલ આઈડિયલ શબ્દ જ લોકોને ભમાઈ નાખે છે. છોકરા એક્સેપ્ટ કરતા નથી કે આ મોટા આદર્શના ભૂતકાળ લઈને કરનારા ના ચાલે. જો પાછું એબનોર્મલ આવે ને નોર્મલ કોને કહેવાય? લાગે છે બરોબર છે. શું નોર્મલ કહેવાય ને? એના એમાં સરળ પડે પડે તો શું પડેલા એને? શું વાત કરો છો? વકીલ છે, વકીલ છે. આવીએ મુકુલભાઈ
અમદાવાદથી કર્યું હતું. પપ્પાએ બધા ભણાયેલા બહુ ભણે નહીં, બહુ ડિસિપ્લિન વાળા હતા. હે મોટું કુટુંબ ને આવું છે. દાદાનું દ્રષ્ટાંત બહુ સુંદર છે. વ્યવહારથી આપણે જોઈએ તો કોઈ પણ વ્યવહારના પાસાને આપણે સમજવું હોય તો દાદા સમજી લેવા જોઈએ. એટલું મને સમજાયું છે સાદી ભાષામાં. કોઈ પણ દરેક વ્યક્તિને લાગુ ગમે તે રીતે જ્યાં ખ્યાલ આવી જાય, દરેક પોતાના વ્યવહારમાં એને જટિલ સમજ પડી જાય એવું છે. એ સાદી આપણી ચાલુ ભાષામાં બધાને મળવું જોઈએ. વસંતભાઈ સાહેબ બરાબર આપો બધા આપશો નહીં? જરૂર દાદાજી. એક દાદાજીનું સેન્ટેન્સ હતું લક્ષ્મીના ચેપ્ટરમાં મતલબ બીજી હપ્તાવાળીમાં, તો કે તમને બરોબર ફિટ થઈ જાય તો તમારા ગલ્લામાં સાંજે એક રાતી હગી પાછી થવાની નથી, એક્ઝેક્ટ આવશે એમ કે. એટલે એ રીતની ચિંતા નહીં કરવાની કે વધારે આવે કે ઓછું આવે, જે નિયમથી છે તેટલું જ આવવાનું છે. આ જો ફિટ થઈ જાય તો આખો આપણો ધંધાનો વ્યવહાર એવો ટોપ થાય કે દાદા એવું 74 ફીટેલું છે. એ છે ને દાદાની વાત જુદી છે. હા, એમને આખા લાઈફનું જે છે ને એ રીતે જો સમજ થઈ ને તો આ તો મૂક્યું, પણ આ મૂકે કોઈને જલ્દી એ નથી થતું. આવું તો વ્યવહારમાં હોય છે વાત ના. એટલે અમુક વખત હોય છે આપણે પણ માર ખાઈને લોકો કરે છે, પકડવું પડે છે કે આમ દૂધનું પાણી થશે, આમ થશે, આનાથી બાર થવાનું નથી, ના અમારે દાગીનું શું થયું મને, આવું બધું કર્યા કરે. પણ એ કયું બની ગયા પછી આ વાત સમજવાની છે. બરાબર. એટલે આપણે પકડવાની વાત કરું. દાદાનો આખો વ્યવહાર જ એવો છે કે એમને બન્યા પહેલાના એડવાન્સમાં એ તૈયાર થયેલા અને એ પ્રમાણે પછી એ રહ્યા છે. આ વાત સમજજો તમે, દાદાને સમજવા જ હોય તો. અને એ વાત એ રીતે તમે જો મૂકશો તો બધાને કામમાં લાગશે. પ્રેક્ટિકલી તો વિજ્ઞાન કહેવાશે. બરાબર, સમજણ પડે. પણ આવી રીતે જો વાક્ય કાઢીને કોટ કરો તો પછી બધા કોર્સ બહુ હોય છે. આજે દરેક આપણા દાદાના સારા સારા વાક્યોમાં આવું બધા ઘણા ખરા અમે જોઈએ. અમુક વાક્યો પરફેક્ટ હોય, અમુક બધા કોન્ટેક્ટ વાળા હોય. બધા સમજ ના મને બરાબર સમજાય? આ વાત ખાસ સમજો. કોઈ પણ વસ્તુ દાદાનું કોઈ પણ ગમે તે તમે વાંચો કે સમજો ત્યારે આ રીતે લઈ કોન્ટેક્ટ વાળી વાત વૈજ્ઞાનિક ઢબે આગળ પાછળ કોન્ટેક્ટ થી મૂકી અને પછી એને ઇન્ટરનેટેડ ફોર્મમાં આપજો તો મજા આવશે. જોજો ત્યારે એ દરેકને કામમાં આપશે. બરાબર એમ કહેવા માંગુ છું. ખ્યાલ આવે ને? બહુ સુંદર છે. જલ્દી પકડાય નહીં ને, ના પકડાય. આમ તો બહુ ગહન વાતો હોય છે, બહુ ડીપ હોય છે, પરંતુ એને લોક ભાષામાં મૂકવી પડે ને. લોક ભાષા રાખવું પડે. કઈ અઘરા શબ્દો નથી, અઘરી સમજણ નથી, પણ લોક ભાષા આજે જેમ ચાલે છે વ્યવહાર ને બધું બધા વાતાવરણના આધારે એને કોન્ટેક્સમાં મૂકવું પડે. ખરાબ નહીં? હા, માસી કઈ આવી છે? એટલે દાદા કહેતા અમને પણ છેલ્લે છેક સુધી અમે વ્યવહાર કર્યા અને એ જ પ્રમાણે અમે ચાલ્યા. અને અમારે એ જ આખો જ બરોબર ચોકઆઉટ થઈ ગયું પહેલેથી જ. રાઈટ ફ્રોમ પૈસાની બાબતમાં બહુ ક્લિયર વસંતભાઈ સાહેબ. રાઈટ ફ્રોમ ગ્રેજ્યુએશન થી બહાર પડ્યા છું કે કોલેજમાં નહોતોય
સ્કૂલમાં હતા તો પ્રશ્ન જ નતો કે તે વખત ક્યાં પૈસાનો વ્યવહાર હતો સ્કૂલોમાં. પણ કોલેજમાં ગયા તો હું તો બહાર બહુ પડે છું, બહાર જ સ્ટ્રોંગ રહ્યો છું. તેમાં પણ બિલકુલ લિમિટેશન. every જોઈએ બહાર ગયા થોડુંક જોવું પડે ખિસ્સું એમ કરીને ચાલવાનું. મને બોલો નહીં જવું જોઈએ. લખાય નહીં ખાલી ખલાસ થઈ ગયા છે એવું બોલાય નહીં. મોકલી આપો દાદા સાહેબ. ઘણા આવું થાય છે સાહેબ. જો ને પૈસા ખૂટી ગયા છે મોકલી આપો. બેન 3 વખત નહીં મંગાવવા એ તો ડિફરન્ટ છે. કારણ કે હું તો 5મા ધોરણથી અહીંયા છેલ્લું કર્યું ન્યુ સ્કૂલમાં. 6ઠ્ઠા ધોરણમાં અમે પુના ગયા, ત્યારથી જ બહાર ગયા છીએ. આઉટસાઇડ બધું જ બહાર સુખમાં. આવું છે આ ધોરણ મને કહ્યું. અને 61 થી પછી બધો 58 હું જોઈન થયો. આમ તો સર્વિસ કરે ત્યારથી પૈસા આવે ને તે $750 પગાર મળતો હતો મહિનાનો. એટલો 55, 78, 56. ઘણો કહેવાય. શું તરત મારે આવીને વસંતભાઈ મદદ આપી દેવાનું કે લો આખી હાથમાં મૂકી દેવાના. બરાબર. મારે પેલા રેલવે પાસના કાઢી દેવાના. બરાબર. અને પેલું રસ્તામાં આટલા તો હું 150 કેટલા રાખું મારી પાસે. બીજું કશું નહીં. રેલવે પાસ ન હોય ને કયું હોય જ નહીં ને. જોબમાં ગયા તો સ્ટાફ બસ હોય, એક તો ટ્રેન ટુ ટ્રેન એટલો પાસ હોય મારો, લાંબો હોય નહીં. બહુ ક્લિયર, બધું ક્લિયર થઈ ગયું. પણ એ કૃપાથી હું એમ ના કહી શકું કે મારા લાભરથી થયું છે એવું બધું બોલાવ નથી. ખરેખર અત્યારે દાદાના જ્ઞાનથી અને વિજ્ઞાનથી એટલું તો સમજાવ્યું છે કે આપણે કોઈ પણ રીતે વ્યવહારમાં રહ્યા છીએ તે પોતાની સમજણ દાપણથી રહ્યા છીએ. જેવી રીતે દાદા હતા એવું નથી ગપ્પાથી થઈ ચાલી ગયું મારા. દાદાનું તો વાત જુદી. એટલે દાદા સમજવાની વાત છે. મિનેશ લાઈફ ઇઝ ટુ શોર્ટ ટુ ગેટ ઇન્ટુ રિસર્ચ. મોટા ભાઈ કોને આજ્ઞા કરો. આવું છે. એટલે પછી અમને કહ્યું એટલે પછી બધું મારે સંભાળવાનું એક નથી. તમારે હીરાબાને મહિનો થાય એટલે $500 આપી દેવાના તમારે. સાંભળું છું આનું છે સુધી અમારાથી પડી ગયું. અને પછી ધીમે ધીમે હીરાબા કે આવું છે તો પૈસાની બહુ ખરાબ થઈ ગઈ છે, પેલું આવું છે એટલે એ તો કોઈ બરાબર છે. અરવિંદ કાકાને કહું આ તે બધું થઈ જાય તો થાય બધું. પણ એક્સેપ્ટ કારણ કે હું નોકરી કરતો મને શું મળે મેટ્રિક ફેલ. હવે સમજે કદી નહીં સમજ પડી. જો પછી તમને તમારી નોર્માલિટી તમને 4 લાખનો પગાર મળે ખબર ના પડે. તમે તો મોટા માણસ કેવો.
ના એટલે એમનો પર્સનલ એ કે બધાને કે એમને કહ્યું નથી, પણ એમને જુદી રીતે કે વેપારમાં ધર્મ રાખજો, એ જુદી રીતે એમને વાત કરી. વેપાર કોઈ પણ રાખવો, કોઈ પણ રીતે, અને નીતિ સમજાવ્યું કે નીતિ અનીતિ અને એના શું મર્યાદાઓ છે, શું છે, આ કાળ શું છે, આ કાળના કોન્ટેક્સમાં નીતિ અનીતિની ભાષા કેમ કરીને હોય, સમજાયું ને આ કાળમાં. અને એ ભાષામાં આપણે કેવી રીતે ફિટ થઈ શકીએ, હરેક જણ પોતપોતાની ઇનર રિક્વાયરમેન્ટને કારણે. એ રિક્વાયરમેન્ટ તો દરેકની અલગ હોય, એમાં શું નક્કી, તો બધા કરી શકે એવું કહું. આપણે વાઈફ કહે કે ના તમારે આટલા લાવો, મહિને આટલા 5, 25, 50,000 આવે તારે જ મારે ચાલે ને, એવું તો કે, પણ કઈ એવું કંઈ લવાય કંઈ મારે 20,000 પગાર હોય તો બહુ તારે મારે લાંચ કેટલું લેવાનું, 15-20,000 લઈ શકું, 15,000 લઉં, એકદમ 50,000 કે ચાલે નહીં, તો દિવાળી કહેવાનું હોય. વાઈફ તો કે બીજા જો નાખે, બીજા શું કે આવું કેમ થાય છે? તો એ રહેલું નથી ને એટલે નહીં. વાત સમજાઈ? ઇન્ટરનલ પેરામીટર્સ અને બધું એ તો દરેકને નક્કી કરી શકે છે. કોઈ પણ રીતે ઘરનાને સુખી રાખીને આ રાખીને અંદર પોતાનું પણ ધોરણ સાચવી શકે છે, એમ મારું કહેવાનું મતલબ. આ દાદાએ શીખવાડ્યું. એ ધોરણ તમે નક્કી કરો, ધોરણ નક્કી કરો અને બાઉન્ડ્રી નક્કી કરો કે આટલું, પછી જુઓ તમારું જીવન કેટલું જાય છે. તમે એટલી સુંદર રીતે કુદરતી રીતે ચાલી જશે, એમાં બીજું બધું ઘણું જાણવાનું હશે અને વિકાસ પુષ્કળ થશે, અંદરથી સૂઝ ખુલતી જશે, કોમન સેન્સ બદલી જશે, બધું જ થશે, ઓબ્ઝર્વેશન પાવર વધતો જશે. આ બધું જ બને. આવું મને સમજાવીશ. શું જાય પછી એ તો દરેકને મર્યાદા નક્કી કરી શકે. ઇનસાઇટની મર્યાદા નક્કી કરવામાં કોઈ એકબીજાને કિંચિત માત્ર પણ દખલ કરી શકે એમ છે નહીં. આ હકીકત છે. ઘરમાં આપણે વ્યવહારમાં આવીએ છતાં પણ આવું છે. હસબન્ડ વાઇફના રિલેશનમાં પણ હસબન્ડ વાઇફ એકબીજાની અંદરની ઇનસાઇડ લિવિંગ આઉટ કોઈ રીતે હોવું ઘટે. હસબન્ડ હસબન્ડ રીતે, વાઇફ વાઇફ રીતે, એ દરેકની મર્યાદા છે અને નક્કી કરો વધી ગયું. દાદાએ તો બતાવી છે કેટલું આનાથી વધારે બોલો સાહેબ. સીધી સાદી ભાષામાં બતાવ્યું છે. શું કહ્યું? બહુ સરસ સાદી ભાષામાં. તો વાઈફ આવી રીતે રહું, હસબન્ડ આવી રીતે રહું, સીધી રીતે બહુ સાદી ભાષામાં. અઘરી નથી પછી. મને સમજાઈ ગયેલું, અંદરથી મેં નક્કી કરી લીધું. એક ઘર સુખી થઈ જાય સાહેબ. આની ભાંગડો છે ને બધી. વ્યવહાર તો કોઈ પણ રીતનો હોય તો, પરંતુ બેઝિક આ આવ્યું પછી બીજું બધું એની મેં સુધરતું જાય. ખરું ને? થઈ શકે જ ભાઈ. એમાં કોઈને એકબીજાને દુઃખ આપવાનો પ્રશ્ન નથી આવતો કે મારે એમને દુઃખ થશે ને મારે દુઃખ થશે. આપણે સમજ્યા જ નથી કોઈને એકબીજાને, એનો અર્થ એ થયો. વાત અહીંયા છે. અને ખરી રીતે તો એકબીજાને સમજવાનો વધારે સ્કોપ ત્યારે જ મળશે તમને, નહીં તો નહીં મળી શકે. તો જ તમે એકબીજાનું આજે વેલ્યુ સ્વીકારી શકશો. ખરું કે નહીં? નહીં તો બને એવું છે નહીં યાર. એટલે વાત તો બહુ જુદી. દાદાના વ્યવહારની વાત ઘણી સરસ છે. એટલે 500
દિવાળી બંધ થયેલું. હા, તે અમે જ્યાં એમનું તો ભાદરણ રહે એટલે આ વર્ષમાં મારે એક બે વખત દાદા જોડે ગયા હોય, એકાદ વખત હું જઈ આવું, આટો મારી આવું, અંદર તપાસ કરું. અંતે એમને દવા તપાસ કરી લીધી, દવાનું ખૂટ તો આપી જ દેવાનું. અને પણ આટલા જ આમ પણ બહુ કડક ધોરણ હતું. અને જો મારાથી ભૂલું છું કે જરાક વધારા કર્યો તો તરત જ દાદા હિસાબ માંગતા, ફટાઈ નથી. બહુ ભૂખ. હું અરવિંદ કાકાને હીરાબાને આ બધો સામાન ઘરમાં લાવે તે તમે બધોને હિસાબ લખાવવો પડે, આપવો પડે. અને દાદા સાધારણ ઉપર ઉપરથી જ જોઈ લગી, જીવન કેવું કશું નહીં. પણ એમને એવી રીત કે 2-4 મહિના થાય, 4-5 મહિના અરવિંદ આવો જો આ હિસાબ અહીંયા કમિશન ખાધું લાગે છે કે હું તો ઘરના નાખું છું કે બફાનું કરે તું હશે, અમને બધી ખબર પડે. પણ એને ટેસ્ટ કરાવી વ્યવહાર છે ને એ રવિનભાઈ આપણે જોઈએ જ છીએ. તમે જુઓ એને અંદર જોવાનું, અંદરથી જ એને જોવાનું છે. મહેતા સાહેબ સમજાય છે, બહારથી નહીં, અંદરથી. દાદા આ રીત બહુ સુંદર આપી, દ્રષ્ટિ બહુ સુંદર દ્રષ્ટિ આપી છે. વ્યક્તિ માત્રને અંદરથી ઓળખવાની દ્રષ્ટિ આપણને મળી છે, બહુ એટલી સુંદર. બની શકે એવું જ નથી. આ બહુ મોટા મોટું શિક્ષણ છે, મોટા મોટી શિક્ષા. જો આટલા તો વિજ્ઞાન લીધા પછી વ્યવહારમાં તો વ્યવહારની રીતે, અને આપણે આ વિજ્ઞાનની રીતે. વ્યવહાર તો વ્યવહારની રીતે ખરું જ ને, કે આખા બધા કે થોડા વિજ્ઞાન છે, પણ એ ખરો વ્યવહાર તો ખરો જ નહીં. કેમ નહીં? આત્મા હાજર બધાને, બધાની અંદર આત્મા હાજર છે. અનંત શક્તિવાળો આત્મા છે. આપણે અંડર એસ્ટિમેટ કરીએ, પણ ના, એવું નથી હોતું. એ રીતે સમજાય છે. ગમે તે નાનું કોઈ એટલે એટ અ ટાઈમ જેટલી આપણે ઓપિનિયન આપીને આમ કઈ દઈએ છે ને, બહુ મોટું એ ભૂલ કરતા મોટું કહેવાય. આમ તો બ્લન્ડર તો નીકળી ગઈ હતી, પણ એ પછી બ્લન્ડર ઊભી કરી નાખી પાછી એવું ના કરાય. અને એલિગેટર લેંગ્વેજ વપરાય નહીં, આ બધું ઘણું શું થિંગ્સ, બધું ઘણું બધું છે. બહુ એમાં આપણને લાગે છે સાદી, પણ એમાં આત્મા છે ને હાજર, આત્માની હાજરી છે ને, આત્માની હાજરી લીધે જે બને છે, અને એમાં જે શક્તિ જાય છે એ બહુ કામ કરે છે. સ્વ પર હિતકાર, હિતને લીધે સ્વ પર અહિત કરી નાખે એવું પ્રકારનું હોય છે. દરેકની કલ્યાણની ભાવના હોય, કલ્યાણની ભાવના તેમની અવની કામ કરે ત્યારે શાક સમારવાની જગ્યાએ આપણે આંગળીમાં કપાઈ જાય. એવું ના થાય? ઊંધું થઈ જાય, એવું થઈ જાય. બીજ પડે નહીં, પણ કે શક્યતા હોય એમ કહેવાનું એટલે ચેતવવું. એટલે પ્રતિકોણ બને ને, આ શ્વાસ છે તેમાંથી બધું તમે ક્લિયર કરી નાખો છો, ફિનિશ કરો છો. એ કિંમત છે શ્વાસની. શ્વાસની કિંમત અહીંયા છે. ગમે તેવી ભૂલો થઈ હોય તેને તમે સાફ કરી શકો છો, ઇરેઝ કરી શકો છો. એ આપણી અહીંયા પ્રતિક્રમણની સત્તા છે, બહુ જબરજસ્ત સત્તા છે. આ એક જ સત્તા વ્યક્તિ પાસે, મનુષ્ય માત્ર પાસે છે, પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે વ્યવહારમાં વારે વારે વ્યવહાર ધર્મ
યુક્ત ન હોય એટલે કે પોઝિટિવ ધર્મયુક્તનો અર્થ પોઝિટિવ લેવાનો. એ તો ધર્મના અર્થમાં બધા કન્ફ્યુઝ થઈ જાય પાછા. પોઝિટિવ એટલે કોઈને પણ કોઈનું અહિત ના કરે. આપણને ના ગમતું હોય ત્યારે એને કહીએ કડક શબ્દો, એ નીકળે, વ્યવહાર નીકળે, કડક નીકળી શકે છે, પરંતુ એ કડક વ્યવહાર એવા પ્રકારનો હોય કે એનો શબ્દનો પ્રયોગ ને ભાષા એ સ્વ પર અહિતકારી ના બની જાય. બસ એ તો બધા એના પ્રમાણો છે ને. એટલે એમાં લક્ષ્મીના કાયદા આવ્યા, એમાં વાણીના કાયદા આવ્યા. આ બે મુખ્ય કાયદાઓ આવ્યા. શું કહ્યું? આ મુખ્ય કાયદા બે આવ્યા સારા જીવનમાં. એક લક્ષ્મી સંબંધી અને વાણી સંબંધી, મુખ્ય પ્રમુખ. અને મોટા મોટો ત્રીજો કાયદો આવ્યો હસબન્ડ વાઇફ રિલેશન. બેઝિક. કારણ કે હ્યુમન લાઈફ અને મનુષ્ય જીવન સર્વસામાન્ય આજના કાળમાં જો થોડું ઘણું કંઈક જેને ભાવ હોય કંઈક હાથમાં આવ્યું, સમજણ આવીને સચવાઈ રહેવા માટે એને કંઈ હાથમાં દવા જોઈતી હોય, કળા જોઈતી હોય તો એટલું આટલું જ બસ બધું આવી ગયું. આટલું કારણ ઘણું થઈ ગયું. જ્ઞાનની વાત બાજુ રહી. જ્ઞાન તો કંઈ એકદમ બધાને મળવાની મર્યાદા એટલે કે કયું મળવાનું આપણે જો મળવાની રીત, મળવાનું કેવી રીતે મળે છે એના પર આધાર રાખે છે. મળવાની રીતે સહેજા સહેજ આવતું હોય તો એ સહેજા સહેજ મળવાના કોઈ પણ રીતમાં આપણા મળવામાં પ્રકારોમાં એ તમને બાદકારક નથી થઈ કરતું. સમજાયું ને? એના ઘણા મર્યાદાનો કાયદો નથી લડતો, સહજ. પરંતુ તમારે પોતે ઘર વ્યવહાર ચલાવવાનું છે ને, એ તો તમે બાઉન્ડ્રી કરી શકો છો. એ તો તમે પાક્કી બાઉન્ડ્રી કરાય કે ના કરાય? બોલો ને, એ બહુ અગત્યનું છે. એટલે ત્યાં આગળ આખો વ્યવહાર રહેલો છે આપણો ઇન્ટરનલી. સમજાયું જ નહીં? મળવાનું વધારે આવે અને ઘરની મર્યાદા, રહેવાની રીત, રસમ એ બધું નક્કી હોય તો એમાં બહુ મોટો ફેર પડી ગયા. મને ઘણા પુણ્ય હોય કે મને એ બધું ઘણું છે બધું. નંબર ઓફ ધીસ જો સમજદાર હોય તો એ હંમેશા પ્રોડક્ટિવલી જેટલું યુટિલાઇઝ થાય એ બેસ્ટ યુટિલાઇઝેશન છે. એ તો બધા જાણે કે નહીં. પ્રોડક્ટિવલી એટલે કોઈ પણ લક્ષ્મી હોય કે લક્ષ્મી વધારે ખેંચે એવું બધાની ઈચ્છા, ખરું કે નહીં? પણ પ્રોડક્ટિવલી હોવો બધા, રાઈટ કે નહીં? બસ એ જ છે. હવે એને જે કંઈ વધારાનું હોય એનું પ્લાનિંગ કરી નાખે. બીજું શું? એનું પ્લાનિંગ કરી નાખે અને 4 હિસ્સા કરી નાખે. શું કરું? ટોટલના 4 હિસ્સા કરી નાખે. એમાં એક ચોથા ભાગ 25% થી ઘર ચાલતું હોય, આપણી મર્યાદા હોય તો બહુ સરસ. ઓછું પડતું હોય તો બીજો ચોથા ભાગનું છે તે સેમી લિક્વિડ આપણું સેવિંગ. શું કહ્યું? એટલે આપણે જ્યારે જરૂર પડે કે એનાથી આધાર રાખી શકીએ એવું ટાઈપ. પણ એ સેવિંગ ખરું, સેવિંગ એટલે એને એ કહેવાય. એટલે લોકિંગ ના કરી દેવાય એ ટાઈપનું. એવું હોય તો આપણે ચોથો, ત્રીજો ચોથો ભાગ છે તે આ ફિક્સ, લોંગ ટર્મ બધું ફિક્સ, લોકિંગ બધું. ચોથો ભાગ છે તે સોશિયલ પેરેક છે ને. સોશિયલી આપણે ઇન્ડેટેડ છીએ ટુ ધ સોસાયટી
એટલે સોસાયટીની ઇન્ડિપેન્ડન્સ આપણી ક્રિએટ થઈ જાય એટલા માટે એ શુડ બી ધેર. એટલે એને કે એનો મતલબ શું છે કે ધર્મ એટલે પોઝિટિવિટી યુઝ પર્પઝ એ બધા વેરિયસ વેઝ હોય એ કહી શકો તમે એ કરવા જ પડે કરે તો સારું. ખરી રીતે બધા ધર્મો હોય છે પણ એ ધર્મોની વસ્તુ જુદી. તમે જુઓ તો તમે ફાઇનાન્શિયલી આજે ક્રિશ્ચિયાનિટી સાથી સ્ટ્રોંગ છે પેલો બીજા બધામાં આવી રીતે એમને આવે એમની પાસે એટલે આટલું તો અમને આપી જ દેવું, આપી જ દે સીધું ચાલે નહીં તમારે. ઇસ્લામમાં પણ આજે એ લોકોના આમ ગરીબ ગણાવો, બધા ગરીબ ને પોવર્ટી ગણીએ પણ ફંડ વાઇઝ જુઓ તો આજે જેમને બહુ જ આવે છે ને એ લોકોના ફંડ ક્યાં જાય સમજાય છે તમને? પણ એ દરેકની રીત છે. પોઝિટિવ શબ્દ બહુ અગત્યનો છે. પોઝિટિવ તો કોઈને એ તો દરેકને લાગુ પડે. એમાં કાસ્ટ, ક્રીડ, કોમ્યુનિટી, નેશનાલિટી કોઈ ડિફરન્સ આવતો નથી. ઇટ ઇઝ કોમન ટુ ઓલ. ભાઈ ખરું કે નહીં? બધી રીતે આજે તો આ બધું કેમનું જનરલ લેવા મળ્યું બધું પણ આ સૂત્ર આવ્યા છે થોડા લઈ લઈએ 5-6 લઈ લઈએ. આ કોણ આપી ગયું? એસએમ આજે આવ્યા નથી, એસએમ મોકલી આપ્યા. તમે પાછળ છો કે? સારું સારું. એસએમ બધી છે ને એસએમ છે, એસએમ પાછળ બેઠા છે. એસએમ તમારી જગ્યા તો રાખે છે આ લોકો. આવી આગળ આવી જાઓ ભાઈ. 2/12/2003 નમો વિતરાગાય. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓમ રીમ દાદા ભગવાન સર્વજ્ઞ શરણં ગચ્છામિ. એમને શ્રેણી 4 માંથી આ સૂત્રો લીધા છે. પેલું સૂત્ર નંબર 321 321. જ્ઞાની વ્યવહારમાં ગુપ્તપણે જ હોય અંતચર્યાથી. આ સૂત્ર છે. જ્ઞાની વ્યવહારમાં ગુપ્તપણે જ હોય અંતરચર્યાથી. બરોબર? જ્ઞાની વ્યવહારમાં ગુપ્તપણે જ હોય અંતરચર્યાથી. આ જ્ઞાનીની પેરામીટર ને બાઉન્ડ્રી અંદરની ઇનસાઇડ બાઉન્ડ્રી એમની ચાલતી હોય કેવી રીતે તે નહીં સમજાયું? રિલેટિવ નહીં સમજાયું? પૂછતા કેમ નથી? આ છૂટા પડીને ખરા પણ વ્યવહારમાં બધા જોડે ના હોય તો પણ એ શું? જ્ઞાની વ્યવહારમાં ગુપ્તપણે જ હોય અંતરચર્યાથી. એવું એ મોટો શબ્દ છે. અંતરચર્યાથી બાહ્ય એટલે આનો અર્થ સીધી સાદી ભાષામાં કહીએ તો જ્ઞાની વ્યવહારથી 100% ડ્રામાટિકલી હોય છે. જો શું કહ્યું બોલો? 100% ડ્રામાટિક હોય છે. શું કહ્યું? 100% ડ્રામાટિક. કેટલા? વ્યવહાર એમને ડ્રામા કરવો પણ નહીં પડતો. પેરામીટર ના બધી ગોઠવણી એ ચર્યા જ નેચરલી થયા. એવું ના થયું વસંતભાઈ? એક્સરસાઇઝ ના એટલે હવે જ આવે ધીમે ધીમે આવે ને કંપનીથી આવે એ ચર્યા જોવાની ને. હાજરી અને તમે જુઓ શું તો કે ચર્યા જુઓ. શું જુઓ? એમનું હલન ચલન. બહારનો ભાગ તમે જુઓ છો? બહારનો ભાગ જોવાનો નથી. બહારનો ભાગમાં બહારનું છે તમે બહારથી છો બધા બહારથી. એ તો વ્યવહાર છે જ બધો. એ વ્યવહારમાં એમને જોવા કેવી રીતે? દાદા ભગવાન હતા તો દાદા ભગવાનમાંથી લાભ લેવા માટે દાદા ભગવાન સાથે કેવી રીતે અગર એમને કેવી રીતે જોવાના હતા?
તો કે એમની વિતરાગતા એ કરીને એમને જોવાના હતા. વ્યવહારમાં કેવી રીતે વિતરાગતાથી રહેતા હતા એ જોવાની કળા. શું કહ્યું? અંતર. વિતરાગતાથી રહેવાનો ભાગ બધો અંતરનો હોય, એ અંતરનો ભાગ છે, અને વ્યવહારનો તો બાહ્ય ભાગ છે. આ બાહ્ય ભાગ છે તે અંતઃકરણ સાથેનો જ પાછો, એમ નથી કઈ. નહીં તો ડ્રામા 100% નહીં થાય તમારો. જોજો, નહીં થાય. જોજો તમે થોડું, એટલે તમને સમજણમાં એમ ગોઠવા છે, તમને અંદરથી ગોઠવાતું જશે. એટલે તમે કહો પછી આ ધીમે ધીમે આવે, આસ્તે આસ્તે સમજણમાં પકડાવવું જોઈએ. એટલે જ્ઞાની પુરુષની હાજરી, પ્રત્યક્ષતા એ તમને સમજણ પ્રાપ્ત કરવાનું ઉત્તમ, પરમોત્કૃષ્ટ નિમિત્ત છે. શું કહ્યું? બધી રીતે વ્યવહારનું તેમજ નિશ્ચયનું. ખ્યાલ આવ્યો? આ બે રીત છે. આ બે નથી હોતું એક સાથે નથી હોતું. નહીં સમજ્યું?